વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં સગીર બાળાની ઉપર થયેલા બળાત્કારના ગંભીર ગુનામાં મકરપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા માનવ સ્રોત અને ટેકનિકલ સ્રોતના આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે વધુ વિગતો માટે આવો નજર કરીએ આ રિપોર્ટ પર. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે સગીર બાળાની ઉપર થયેલા બળાત્કારના કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 10 માર્ચ 2026ના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2), 65(1) તેમજ POCSO એક્ટ 2012ની કલમ 4, 6, 8 અને 12 હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ વડોદરા શહેરમાં રહેતી 16 વર્ષીય સગીર બાળાને આરોપીએ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો અને તેણીને ગર્ભવતી બનાવી જાતીય શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઈ વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ ચાજડિયા, ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા અને એસીપી પ્રણવ કટારિયાના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ AM ગોહિલ અને પીઆઈ HL જોશીના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ સમગ્ર મામલે મકરપુરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.